सीताराम ने जय श्री कृष्ण बधाईने स्वागत है तमारू मारी चेनल में। आज આપણે બનાવીશું ભાલ સ્પેશિયલ દાળ બાટીનો પ્રોગ્રામ, જે આપણે ચૂલા ઉપર દાળ તેમજ ભાઠામાં બાટી શેકીને બનાવીશું। તો એકદમ સરસ રીતે ભાઠામાં બાટી બનાવીશું અને ચૂલા ઉપર દાળ બનાવીશું। તો આ ભાલની ફેમસ દાળ બાટી આપણે એકદમ દેશી રીતે બનાવવાના છીએ। તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ। दाळ बनावવાની શરૂઆત કરી લઈએ। मैं अहींया वाटकीना मापथी 1.5 वाटकी तुवेरनी दाळ लई लीधी छे अने 1 वाटकी चणानी दाळ ए ज मापमां पलाळीने लई लीधी छे ने अर्धी वाटी मगनी दाळ लई लीधी छे। आपणुं पाणी गरम थई गयुं छे तो एमांथी आपणे गरम पाणी लईने दाळ धोई नाखीए। मैं बे पाणीथी धोईने साफ करी दीधी छे तो एने आपणे गरम पाणी में ओरी देशुं। बाफवामां आपणे अर्धी वाटकी सींगदाणा उमेरीशुं, जेनो स्वाद खूब ज सरस आवे छे। 4 लसणना गांठिया लीधा छे, एने पण हूँ बाफवामां नाखी दईश। हवे ढांकण ढांकीने आपणे कुकरने 6 થી 7 सीटी थाय त्यां सुधी चढ़वा दईशुं। चालो आपणे दाळ बनाववानी सामग्री जोई लईए। तो अहींया मैं मोटी 3 डूंगળી लई लीधी छे, 3 टमेटा, 4 થી 5 લીલા मरचा, 2 आदुना टुकड़ा अने सूकું लसण, 2 લીંબू, લીલું લસણ અને કોથમીર। ચાલો આપણે આદુ લસણ અને મરચાને ખાંડણીમાં ખાંડી લઈએ। लसण ने आपणे झीणुं समारी लईशुं आ रीते। हवे टमेटा ने आपणे झीणा कट करी लईए। हवे आपणे डूंगળી खमणी लईशुं। आपणे 4 થી 5 सीटी थई गई छे तो आपणे हवे जोई लईए के आपणी दाळ बफाई गई छे के नहीं। अपनी दाळ सरस रीते बफाई गई है। एमां आपणे जोईता प्रमाण में गरम पाणी उमेरीशुं। हवे दाळ ने आपणे सरस रीते झेरी लईशुं, जेथी दाळ बधी एकरस थई जाय। अपनी दाळ सरस रीते झेराई गई है अने जाडी हती एटले 2 लोटा जेटलुं पाणी में बीजुं पण उमेर्युं छे। अहींया हूँ 6 થી 7 व्यक्तिओ माटे बनावुं छुं। ચાલો હવે આપણે દાળના વઘારવાની શરૂઆત કરી દઈએ। હવે વઘાર માટે મેં અહીંયા એક તપેલું લઈ લીધું છે, એમાં 3 થી 4 ચમચા જેટલું હું તેલ ઉમેરીશ। આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એમાં હવે એક મોટી ચમચી રાઈ ઉમેરીશ। રાઈ ફૂટી જાય એટલે એમાં આપણે 1 ચમચી જીરું ઉમેરીશું। તમલપત્રના પાંદડા, 3 બાદિયા, 2 તજના ટુકડા અને 3 થી 4 सूका मरचा उमेरीशुं अने हींग उमेरीशुं। हवे एमां आपणे क्रश करेली डूंगળી उमेरी देशुं। डूंगળી आछा गुलाबी रंगनी थाय त्यां सुधी आपणे संतळावा देशुं। एमां લીલું લસણ ઉમેરીશું। आदू लसण ने मरचानी पेस्ट उमेरी देशुं। अपनी डूंगળી हवे संतळाई गई है तो एमां आपणे झीणा कापेला टमेटा उमेरी देशुं।
હવે ટમાટા નાખ્યા બાદ આપણે એને થોડી વાર ઢાંકીને ચડવા દઈશું, જેથી કરીને આપણા ટમેટાં સરસ રીતે ચડી જાય. આપણે ડુંગળીમાંથી હવે તેલ છૂટું પડવા લાગ્યું છે, તો એમાં આપણે હવે સૂકા મસાલા ઉમેરીશું. અડધી ચમચી હળદર ઉમેરીશું. 2 ચમચી જેટલું લાલ મરચું ઉમેરીશ. અહીંયા તમને જે રીતનું તીખું પસંદ હોય એ રીતે તમે ઉમેરી શકો છો. 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી ગરમ મસાલો પાવડર. હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે, તો આપણે હવે આમાં દાળ ઉમેરી દઈશું. હવે એમાં આપણે જરૂર મુજબ મીઠું ઉમેરીશું. 2 લીંબુનો રસ ઉમેરીશું. તમને લીંબુની જગ્યાએ આંબલી પસંદ હોય તો તમે એ પણ ઉમેરી શકો છો. અહીંયા હું ગોળ ઉમેરીશ. ખાટું મીઠું બનાવવા મેં અહીંયા ગોળનો ઉપયોગ કર્યો છે. હવે બધા જ મસાલા ઉમેરી દીધા છે, તો હવે આપણે એને ઉકળવા દઈશું. હવે આપણે સરસ મજાની દાળ ઉકળીને તૈયાર છે. હવે એમાં આપણે લીલી કોથમીર ઉમેરી દઈશું. હવે એને આપણે નીચે ઉતારી લઈશું. હવે બાટી બનાવવા માટે મેં અહીંયા જે આપણે ભાખરીમાં ઉપયોગ કરીએ છીએ એ મેં કકરો લોટ લઈ લીધો છે. હવે એમાં 1 ચમચી જીરું લઈ લઈશું. એ આપણે આ રીતે હાથથીના વડે ચોળીને નાખી દઈશું. અડધી ચમચી હળદર ઉમેરીશું. અને એમાં મોણ દેવા માટે આપણે તેલ નાખીશું. અહીંયા 2 થી 3 ચમચા જેટલું હું તેલ લઉં છું. હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે સ્વાદ અનુસાર એમાં મીઠું ઉમેરશું. હવે અહીંયા બાટીનો લોટ બાંધવા માટે મેં અહીંયા 9 સેકું દૂધ કરીને લઈ લીધું છે. એનાથી આપણે લોટ બાંધશું. પહેલાં થોડુંક દૂધ ઉમેરતા જશું અને લોટને બાંધતા જશું. દૂધ નાખવાથી આપણી બાટી સરસ પોચી બને છે. હવે આપણે 1 વાટકી દૂધ ઉમેર્યું છે અને બીજા જોઈતા પ્રમાણમાં આપણે 9 સેકું પાણી ઉમેરીશું. હવે એમાં જોઈતા પ્રમાણમાં આપણે થોડું પાણી ઉમેરીશું. હવે આપણો બાટી બનાવવા માટેનો લોટ તૈયાર થઈ ગયો છે. આ રીતનો થઈ ગયો છે તૈયાર. હવે જોઈ લઈએ કે આપણી બાટી બની શકે છે કે નહીં. તો આપણી સરસ રીતે બાટી બની શકે છે. તો આપણો લોટ હવે તૈયાર છે બાટી બનાવવા માટે. તો હવે આપણે બાટી બનાવી લઈશું બધા લોટમાંથી. તો આ રીતે બધી જ બાટી બનાવી લઈશું. આ જ રીતે બધી બાટી બનાવીને તૈયાર કરી લઈશું. આપણી બધી જ બાટી વળીને તૈયાર છે, તો એને આપણે ભાટામાં શેકી લઈશું. તો આપણે બાટી બનાવવાની શરૂઆત કરી લઈએ. તો અહીંયા મેં આવી રીતે છાણાને ગોઠવી લીધા છે, જેને આપણે તાપ કરીને છાણાનો ભાઠો બનાવીશું. ભાંઠવા માટે આપણે હવે અહીંયા છાણાને સળગાવી લઈએ.
હવે અડધાના છાણાના પાઠાને આપણે ભાંગીને ભૂકો કરી લઈશું, જેમાં આપણે બાટી પહેલાં શેકી લઈશું। હવે બાટીને આપણે આ રીતે પાઠા ઉપર મૂકીને ફેરવતા રહીશું। હવે થોડી વારે આપણે એને ફેરવતા રહીશું। હવે આ રીતે આપણી બાટીને દાજી પડી ગઈ છે, તો હવે આપણી બાટી પાઠામાં શેકવા તૈયાર થઈ ગઈ છે। બાટી શેકવા માટે આપણો પાઠો તૈયાર છે, તો એમાં હવે આપણે બાટી મૂકી દઈશું। હવે આપણે બાટીને પાઠામાં ચડવા માટે મૂકી દીધી છે, તો હવે આપણે બાટીને 25 થી 30 મિનિટ સુધી ચડવા દઈશું। પાઠાની બાટી બનીને તૈયાર છે, તો એની ઉપર જે આપણે રખ્યા ચોટી હોય એને આપણે રૂમાલ વડે સાફ કરી લઈશું। આવા હલકા હાથે આપણે સાફ કરી લેવાની છે, જેથી ઉપર જે રખ્યા ચોટી હોય એ બધી જ નીકળી જાય। આપણી બાટી સરસ રીતે રખ્યા નીકળીને ચોખ્ખી થઈ ગઈ છે, તો એ જ રીતે આપણે બધી બાટી પણ ચોખ્ખી કરી લઈશું। આ પાઠાની બાટી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। હવે આપણે સરસ મજાની પાઠાની બાટી શેકાઈને તૈયાર છે, તો ચાલો આપણે હવે થાળી તૈયાર કરી લઈએ। આપણી સરસ મજાની દાળ અને બાટી બનીને તૈયાર છે। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં કે તમને મારો વિડીયો કેવો લાગ્યો।